ગાંડા બાવળ મુક્ત બનાસકાંઠા થઈ શકે જો દરેક વ્યક્તિ એનો સંકલ્પ કરે તો. ટાઈમમાં બેન એવું છે કે પહેલાં હવે માતાજીનું કામ ચાલુ કર્યું ડેવલપ થવાનું, એટલે વણાભી આવ્યા અને બધા અમારા વાહના મિત્રો આવ્યા, એટલે તારે બાવળ ખૂબ હતો કે નહીં, એટલે અમને એમ લાગતું કે બાવળ આગળ આપણે ડેવલપ કરીએ પણ એનું કોઈ રિઝલ્ટ મળવો છે નહીં. અમને એવું થયું કે આ વૃક્ષો એક મિત્તલબેનની પ્રયાસ કરે છે તો આપણે પણ એમને કહીએ અને વૃક્ષો લગાવે તો માતાજીનું મંદિર પર રળિયામણું લાગે, વૃક્ષો પર્યાવરણ પણ થાય, સારું થાય, પશુ પક્ષી બધાને મળે, છોયો થાય, ઓક્સિજન મળે બધાને. અને અગાઉ ભવિષ્યમાં પણ અમે તો એવું વિચારીએ કે આ બધા આખા 180 એકર જમીન છે એમાં વૃક્ષો વાવો અને અમે એની માવજત કરશું અને તમે પણ મદદ કરો. કોઈ આપણું બહુ જ ધ્યાન રાખે, આપણે ઈચ્છીએ બધી જ વસ્તુઓ આપણને આપે તો આપણને આમ એવું થાય કે આપણે એની માટે શું કરીએ, અને એટલે જે પણ થઈ શકતું એ કરવાનું આપણને મન થાય ને આપણે કરીએ. પણ આમ જુઓ તો આ બધું મનુષ્યો માટે, એટલે મારા ભાઈએ મારા માટે કંઈક કર્યું કે મારા મિત્રએ મારા માટે કંઈક કર્યું તો હું સામે એને એટલું જ વળતર આપવા માટેનો પ્રયત્ન કરું. પણ કુદરત આપણને જે આપ્યું છે, આ ધરતી માએ આપણને જે આપ્યું છે, એ જે આપણે મેળવ્યું એની સામે એને આપવાનું, પાછું આપવાનું આપણે કેટલું કરીએ છીએ. મારા ખ્યાલથી આ વિચાર કરવો જોઈએ, અને એવો વિચાર આપણે જો કરતા થઈશું ને તો આ જગત પરથી બહુ જ બધા પ્રશ્નો છે એનું સમાધાન થઈ જશે. હમણાં હું વાંચી રહી હતી કે એમેઝોનના જંગલો એનું પ્રમાણ ઘટી રહ્યું છે, એટલે પૃથ્વી પર ગરમી વધી રહી છે. જે ઉત્તર ધ્રુવીય પ્રદેશોમાં બરફ છે, એ બરફ છે એના કારણે આપણી પૃથ્વી ટાઢી છે થોડા ઘણા પ્રમાણમાં પણ, અને બરફ પીગળવાનું, કેમ કે તાપમાન વધી રહ્યું છે એટલે બરફ પીગળી રહ્યો છે, અને એટલે આ કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગની અસરો, આ બધું જ આપણે જોઈએ છીએ. એટલે આપણી ધરતી માને જે પાછું આપવાનું જે હતું, એનો જે શણગાર હતો જે આપણે બધાએ છીનવી લીધો છે, એ લીલુડો શણગાર હું કહેતી હોઉં છું. વૃક્ષો મહત્તમ વાવી અને ધરતીને આપણે આપીએ તો ધરતીમાં ટાઢી રહે, આ ગ્લોબલ વોર્મિંગની અસરો છે એને આપણે ઓછી કરી શકીએ. અમે વૃક્ષો વાવીને ઉછેરવાનું બનાસકાંઠાથી અભિયાન શરૂ કર્યું, હવે તો આખા ઉત્તર ગુજરાતમાં કરીએ છીએ. 300થી વધારે ગ્રામવન, જેને અમે વૃક્ષ મંદિર કહીએ છીએ, એ કર્યા, અને 20 લાખથી વધારે વૃક્ષો અત્યારે અલગ અલગ ગ્રામવનોમાં ઉછરી રહ્યા છે. વાવ છે, અને અહીંયા બહુ સરસ માતાજીનું મંદિર છે, અને બહુ જ મોટી જગ્યા છે. આ જગ્યા ઉપર ગાંડો બાવળ પુષ્કળ પ્રમાણમાં એ કાઢીને, એક નાનકડો ભાગ છે એમાં કાઢીને 15,000 વૃક્ષો અમારું જ્વેલેક્સ ફાઉન્ડેશન આદરણીય પિયુષભાઈની મદદથી અહીંયા કર્યા છે. અને સૌથી અગત્યનું, આ મંદિરના વહીવટ કરતા એ અહીંયા બધા ઊભા છે, એ લોકો બહુ જાગતલ. અમે તો વાવ્યા પછી હંમેશા હું કહેતી હોઉં છું કે જવાબદારી ગામની, એટલે જે લોકો વાવવા માટે અમે નિમંત્રણ આપે છે એમની છે, અને એમણે એ જવાબદારી અહીં બરાબર નિભાવી છે. એટલે વૃક્ષો 2 વર્ષમાં તમે જોશો તો કેટલો સરસ મજાનો એનો ગ્રોથ થયો છે. આવી ભાવના એમને વૃક્ષો માટે કેમ છે, અને કેમ વૃક્ષો વાવવા જોઈએ, અને વાવનું નામ પડે એટલે આપણને રણ દેખાય, ખારો પ્રદેશ હોય એવું લાગે નહીં, કંઈ જ ન થાય. એક વખત માટે આ માન્યતાઓ સાચી હતી, પણ રણમાં મીઠી વરડીની જેમ આટલા બધા વૃક્ષો અહીં ઉછરી રહ્યા છે. અમને તો બહુ જ આનંદ છે. પણ આ બધા જે એની રખેવાળી કરી છે, જેણે અહીંયા પાણી આપ્યું છે આ વૃક્ષો ઉછેરવા માટે, એમની સાથે પણ વાત કરી એમની વૃક્ષ ઉછેર માટેની માન્યતાઓ કેમ છે, કેમ એમણે આ કામ કરવાનું. બીજું જંગલ પણ કર્યું છે, ત્યાં બીજા 13,000 વૃક્ષો કર્યા છે. એટલે આ 15-13, મને એમ થાય કે દર 1-2 વર્ષે જંગલ કરતા રહીએ તો આ વિસ્તાર ગાંડો બાવળ મુક્ત પણ અમે કરી દઈશું. અણાભાઈ, તમે કયો વૃક્ષો કેમ વાવવા, અને આ આખી મંદિર આપણું માતાજીનું જે છે, અને એમાં તમારી યોજનાઓ શું છે, અને શું કામ તમે એમ થયું કે આટલા બધા વૃક્ષો કરીએ? જી બેન, અમે અમારું માતાજીનું મંદિર છે કુળદેવી માતાનું, ત્યાં 1432માં જ્યારે રાજાશાહી હતી ત્યારે અમારા દાદા શહીદ થઈ ગયેલા, એના જોડે માતાજી આવ્યા ત્યારના બેઠા છે. 1432, અત્યારે 2082 ચાલે છે. અમને એવું થયું કે આ વૃક્ષો એક મિત્તલબેનની પ્રયાસ કરે છે તો આપણે પણ એમને કહીએ અને વૃક્ષો લગાવે તો માતાજીનું મંદિર પર રળિયામણું લાગે, વૃક્ષો પર્યાવરણ પણ થાય, સારું થાય, પશુ પક્ષી બધાને મળે, છોયો થાય, ઓક્સિજન મળે બધાને. અને અમારું જે માતાજીનું મંદિર છે અને અમારા દાદાની અહીં જોડે ખંભી આવેલી છે, એનું પણ એક સરસ ડેવલપમેન્ટ થાય. અને અગાઉ ભવિષ્યમાં પણ અમે તો એવું વિચારીએ કે આ બધા આખા 180 એકર જમીન છે એમાં વૃક્ષો વાવો અને અમે એની માવજત કરશું અને તમે પણ મદદ કરો.
એટલે ગાંડો બાવળ આપણે કાઢી હા, નાખો ગાંડો છે, બાવળ ધીરે કાઢી ધીરે કાઢીને. એટલે આ માતાજીનું મંદિર એટલે હું હંમેશા એવું કહેતી હોઉં છું કે આસ્થાનું કેન્દ્ર છે. માણસ નિરાશ થાય, થાકી જાય કોઈક વખતે આ બધી દુનિયાની જમેલોમાંથી, ત્યારે મા પાસે આવીને બેસીને પોતાની વિટંબણા કહે ને ક્યારેક કહે પણ ખરોક મને મદદ કર. આ મા પાસે બીજા પશુ પક્ષીઓ પણ આવી શકે એ માટે આ જંગલ આખું નિર્માણ થયું. એટલે અનેક પશુ પક્ષીઓ તમે જોયા કાકા, આપણે ગોરા છાંબલી આવી ત્યારે કેવા આવતા હતા પક્ષીઓ, એની વાત કરો જરા. અને આ ઝાડ કરો તમને કેવો એ હાચવે છે ઝાડને, એટલે કેવો રાજીપો થાય છે એની પણ અમને વાત આ નેતલબેને ઝાડખા કર્યા ને એમાં રાજીપો ખૂબ ને મજા આવી ગઈ છે. બરાબર, આમાં પંખી તો કોઈ બાચી નહીં, મોર બીજો લોટ પંખી આવીને ખાય છે ઓંબલી, એટલી ઓંબલી આવે. પછી નંચર ટબુડા થઈ એ મજા કરે. અત્યારે આ લંપી છો મોએ લાયા, અત્યારે આ જેવી મજા અમને કોઈ નથી. એટલે લંપી જો એટલે ગાયો તમે અહીંયા છૂટી મૂકી હા, નાની નાની. નંચી ટબુડી અમે સરે છે હાલની તારીખમાં. બરાબર. પણ અમને મજા આવી છે. તમે જે અમને સાથ આલ્યો, ખૂબ તમારો આભાર એટલે કહેવાય છે. આમાં કાકા એવું થાય ને, જો ગૌચર માટે ગાંડો બાવળ ભરેલો હોય તો હા, એમાં તો ગાયો જાય છે? ના, ના જઈ શકે. પડ્યો છે હા, એ આખો બાવળ કાઢીને આ જંગલ બનાવવું છે. ગામડાઓમાં જે ગાંડો બાવળ ભર્યો હોય તો ગાયો જઈ નથી શકતી. ના, પણ જાય જ એની નથી. જગ્યાએ જો આવું કરો તો તો ગાયો મજા કરે અહીંયા ગાયોને. જોયું આપણે. હા, જોયું ને, એવી આવી ગાયો મજા કરે. પણ ગોડો બાવળ ચોય રખાય નહીં, એને કાઢવો જ પડે. કાઢવો જ પડે. તમે રોજ ચાકરી કરવા આવો છો હા, અહીંયા? રોજ કાયમી આનંદ થાય છે? આનંદ આવે. તમને આ વૃક્ષો વાવ્યા, તમને અંદરથી હું એવું કહું કે હું વાવની વતની હોઉં તો મને ગાંડો બાવળ જોઈને બહુ ગુસ્સો આવે. તમને જ્યારે આ બધું જુઓ છો તો અંદરથી એમાં બેન એવું છે કે પહેલાં હવે માતાજીનું કામ ચાલુ કર્યું ડેવલપ થવાનું, એટલે વણાભી આવ્યા અને બધા અમારા વાહના મિત્રો આવ્યા. બરાબર. એટલે તારે બાવળ ખૂબ હતો કે નહીં, એટલે અમને એમ લાગતું કે બાવળ આગળ આપણે ડેવલપ કરીએ પણ એનું કોઈ રિઝલ્ટ મળવો છે નહીં. એટલે એવામાં વણાભી શેઠે કીધું કે મિત્તલબેન એક સરસ કામગીરી કરે છે વૃક્ષો. એટલે આપણે મિત્તલબેન દ્વારા તમારા જે વૃક્ષો આવે એની રીતે અમારે ડેવલપ સારું લાગવા મળ્યું અને બધી રીતે રેડી છે. આમ એવું કહેવાય કે રૂડું હોય ને માને અપાય. આપણી માં હોય, આપણું ઘર હોય તો ઘર આગળ કોઈ ગાંડો બાવળ ઉગાડતું નથી. તો એમણે માતાજીને પણ એ નક્કી કર્યું કે ભાઈ ગાંડો બાવળ તારી આસપાસમાં ક્યાંય નહીં રહે, એવો એમનો ક્યાંક પ્રયત્ન હતો. એટલે એમની ભાવના હતી, એટલે અમારા જેવા લોકો પણ એમને મળ્યા. પિયુષભાઈ જેવા પણ સાથે આવ્યા અને આ સરસ મજાનું જંગલ થયું. બસ ગામે ગામ એક નીમ લેવાય ને કે ગાંડા બાવળ મુક્ત બનાસકાંઠા, જે સૌથી વધારે ઘેરી લીધું છે બનાસકાંઠાને, એવું જો નીમ લે અને દરેક વ્યક્તિ એનું મથવાનું શરૂ કરે તો સારા વૃક્ષો વવાશે, વરસાદ પણ આવશે એનાથી, અને અનેક જીવોને આશરો પણ મળશે. અને મા ધરતીને આપણે પેલું પાછું ચૂકવવાની જે મેં વાત કરી, આપણે સાચા અર્થમાં એને આપણે પાછું ચૂકવી શકીશું. તો ગામે ગામ આવા ગ્રામવનો ઊભા કરીએ.